तो स्वागत है गाइस તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાइस તમને કોઈ એડિટિંગ નથી શીખવાડવાનો, પણ તમે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે એક દિવસ પહેલા આપણે એક વિડીયો મેળવ્યું હતું જીપી લિંક્સ શોર્ટનરનું। તો ગાइस એમાં આપણે જાણ્યું કે ઘણા લોકો પણ છે એમને વાપરતા નથી આવડતું, યુઝ નથી કરતા આવડતું કે કઈ રીતે આને યુઝ કરવી। તો તેના ઉપર આપણે ફૂલ ટ્યુટોરિયલ લાવ્યા છીએ ગાइस, બરાબર છે। મેં કમેન્ટ નીચે કરી હતી કે તમારે ફૂલ ટ્યુટોરિયલ જોઈએ તો તમે મને કમેન્ટ કરજો। તો ઘણી બધી કમેન્ટો મેં જોઈ છે, તો હું તમને ફૂલ ટ્યુટોરિયલ આપવાનો છું આજે, બરાબર છે, કે કઈ રીતે તમારે રજીસ્ટર કરવું, કઈ રીતે તમારે એનું પેમેન્ટ લેવું અને વગેરે વગેરે, બરાબર છે ગાइस। તો ગાइस અહીંયાથી આપણે જે વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો ગાइस અહીંયાથી આપણે એની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો મેં પહેલાં જે વિડીયો મૂક્યું છે તેમાં પણ લિંક છે, બરાબર છે। તો તમે ત્યાં જઈને એની પર ક્લિક કરવાનું રહેશે। તો તમે અહીંથી આપણે યુટ્યુબ પર જતા રહીશું, બરાબર છે પહેલાં તો, અને આપણે જે લિંક આપી છે તેની ઉપર તમારે અહીંથી આ રીતે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપીશું। આ વિડીયોની અંદર પણ તમને હું લિંક આપી દઈશ, બરાબર છે। તો તમારે જે લિંક છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારું જે ક્રોમ બ્રાઉઝર હશે તેમાં તમને રીડાયરેક્ટ કરી નાખશે કે આ પ્રકાર તમે જોઈ શકો છો, બરાબર છે। તો થોડુંક લોડ લેશે ગાइस, બરાબર છે વેબસાઇટ, તો તમે જોઈ શકો છો। ત્યારબાદ કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। તો હવે તમારે ગેટ સ્ટાર્ટર લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે। તો ગેટ સ્ટાર્ટર જે લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરીને, બરાબર છે, અહીંથી તમને એક એકાઉન્ટ બનાવવાનું કહેશે। તો તમારે સિમ્પલ ગેટ સ્ટાર્ટર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંથી તમને યુઝર નેમ, પછી જે નીચે છે ઈમેલ છે, અને ત્યારબાદ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ, એટલે કે એકને એક તમારે બે વખત પાસવર્ડ નાખવાનો રહેશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો અહીંથી આપણે પહેલાં નામ લખી દીધું છે, બરાબર છે, ઈમેલ એડ્રેસ આપ્યો છે, પાસવર્ડ અને ટાઈપ પાસવર્ડ, એટલે કે પછી તમારે એન્ટર જે પાસવર્ડ નાખ્યો એને તમારે કન્ફર્મ પાસવર્ડ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે સિમ્પલ ત્યાંથી કન્ફર્મ એકાઉન્ટ લખશું, એટલે કે લખ્યું છે એની પર તમે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંથી આપણું જે એકાઉન્ટ છે એ ક્રિએટ થઈ ગયું છે ગાइस, બરાબર છે। તો હવે તમારે સિમ્પલ ત્યાંથી જે સાઇન ઇન વાળો ઓપ્શન છે ગાइस, બરાબર છે, તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અને ક્લિક કર્યા બાદ ગાइस તમારે પાસવર્ડ અને તમારું જે યુઝર નેમ હોય તો તમે જે ઈમેલ પર લોગિન કર્યું છે તે ઈમેલ નાખશો એટલે તમને અંદર લઈ જશે, બરાબર છે, વેબસાઇટની અંદર, એટલે કે તમારું એકાઉન્ટની અંદર તમે જોઈ શકો છો ગાइस। આ રીતે તમને અહીંથી આ વેબસાઇટની અંદર એકાઉન્ટમાં ખબર ના પડે તો તમારે અહીંથી બેક આવતું રહેવાનું છે, અને જે એની એપ્લિકેશન છે ઓફિશિયલ એપ્લિકેશન એને તમારે ડાઉનલોડ કરવાની છે। તો તમારે સિમ્પલ ત્યાંથી આપણું જે પ્લે સ્ટોર છે એને તમારે સિમ્પલ તે ઓપન કરી નાખવાનું છે। ઓપન કરશો એટલે તમારે જીપી લિંક્સ કરીને સર્ચ કરવાનું રહેશે। તો અહીંથી આપણે પહેલાં તો પ્લે સ્ટોર ઓપન કરી નાખીએ છીએ, ઓપન કરશો ત્યારબાદ ગાइस અહીંથી આપણે સર્ચનો ઓપ્શન આવે છે, બરાબર છે, પ્લે સ્ટોરની અંદર, તો તેની પર તમારે સર્ચ કરવાનું છે, અને જીપી લિંક્સ એવું તમે લખશો એટલે તમને એક શોર્ટનરની લિંક જે એપ્લિકેશન છે એ આવી જશે ગાइस, બરાબર છે। તમે જોઈ શકો છો આપણે જીપી લિંક્સ લખીશું એટલે એની જે એપ્લિકેશન હશે એ અહીંથી આવી જશે। તો અહીં આપણે સિમ્પલ રીતે જીપી લિંક્સ લખીને આપણે સર્ચ કરીશું એટલે તમે જોઈ શકો છો અહીંથી જે ઉપરની પહેલી જ આવે છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે જોઈ શકો છો આ મેં રાઉન્ડ કર્યું છે, બરાબર છે, તેની પર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે એક એપ્લિકેશન બતાવશે, તમારે ઇન્સ્ટોલ કરી નાખવાની છે। મારે પહેલેથી ઓલરેડી ઇન્સ્ટોલ છે તો મારે અહીંથી ઓપનનો ઓપ્શન આવે છે, તમારે ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે, બરાબર છે। તો ત્યારબાદ એને તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરી નાખવાનું છે। ઓપન કરશો ત્યારબાદ તમારેથી સાઇન ઇન વાળો જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે જે ઈમેલ પર સાઇન ઇન કર્યું હોય એ ઈમેલ નાખવાનો છે, અને તમારે અહીંથી જે પાસવર્ડ રાખ્યો હોય તમે બનાવતી વખતે તે તમારે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે, બરાબર છે। પાસવર્ડ એન્ટર કરશો, ઈમેલને પાસવર્ડ નીચે એન્ટર કરશો, ત્યારબાદ તમારે સિમ્પલ અહીંથી લોગિન જે લખ્યું છે નીચે તેની પર તમે ક્લિક કરશો એટલે તમેથી લોગિન તમારા એકાઉન્ટમાં થઈ જશો, બરાબર છે। તો ત્યાં તમે જોઈ શકો છો આપણે લોગિન કરી દીધું છે, બરાબર છે ગાइस। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો સિમ્પલી ઇન્ટરફેસ આવશે, બરાબર છે। હવે તમારે નીચે તરફ આવશે, નીચે તરફ આવ્યા બાદ ગાइस તમે જોઈ શકો છો અહીંથી મેં રાઉન્ડ કર્યું છે, નીચે તમે જોઈ શકો છો, બરાબર છે, તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે। તમે ક્લિક કરશો ગાइस કંઈક આ પ્રકાર જો તમારું જે એકાઉન્ટ છે એ તમારું એકાઉન્ટથી બતાવી દેશે કે કઈ પ્રકારનું તમારું એકાઉન્ટ છે। તો તમે જોઈ શકો છો જે આપણું જે એકાઉન્ટ છે એ બધી આપણું જે બેસિક ઇન્ફોર્મેશન છે એ બધીની તમને મળી જશે, બરાબર છે, કે આપણું જે અર્નિંગ છે એ પણ આપણે અહીંથી હવે સ્ટાર્ટ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો, બરાબર છે ગાइस, કંઈક આ પ્રકારનું અહીંથી ઇન્ટરફેસ આવશે, તો બરાબર છે। હવે તમારે સિમ્પલ તરીકે જે પેમેન્ટ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યારબાદ તમારે નીચે તરફ આવવાનું છે। નીચે તરફ આવ્યા બાદ તમને એક ઓપ્શન મળશે મેનેજ અકાઉન્ટ, એની પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે। મેનેજ અકાઉન્ટ પર તમે જેવું ક્લિક કરશો એવું તમને એક ફોર્મ ભરવાનું હશે, બરાબર છે, એટલે કે ગાइस આ રીતે એક તમે મેનેજ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમને એક ફોર્મ ભરવાનું આવશે, બરાબર છે ગાइस। તમે જોઈ શકો છો કે આ પ્રકારનું જે ફોર્મ હશે, બરાબર છે, નીચે તરફ તમે જોઈ શકો છો કે આ પ્રકારનું ફોર્મ છે, એમાં તમને આથી તમારું નામ હશે, લાસ્ટ નામ હશે, એડ્રેસ હશે, અને તમારું પિનકોડ હશે, કન્ટ્રી કોડ હશે, અને સ્ટેટ હશે એટલે કે આપણું ગુજરાત, બરાબર છે, સિટી હશે, અને ત્યારબાદ અહીંથી પોસ્ટલ કોડ એટલે કે તમારો જે એરિયાનો પિનકોડ હોય તે,
બરાબર છે। તો તમારે આટલી જે આપણી ઇન્ફોર્મેશન છે એ તમારે આપવી પડશે। તો તમારે સિમ્પલ રીતે કંઈક આ પ્રકારે અહીંથી આપણે ભરી દઈએ છીએ, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે નામ, નંબર અને વગેરે વગેરે જે પણ ઇન્ફોર્મેશન આપી છે ભરી દીધી છે। હવે તમારે અહીંથી સેવ જે ચેન્જ લખ્યું છે તેની પર ક્લિક કરીને સેવ જે ચેન્જ કરી નાખવાનું રહેશે કંઈક આ પ્રકારે, એટલે આપણી જે ઇન્ફોર્મેશન છે એ સેવ થઈ જશે। હવે ગાઈસ આપણે વાત રહી પેમેન્ટની, બરાબર છે। આટલું તમે કામ કરશો ત્યારબાદ હવે આપણે પેમેન્ટનું જોવાનું છે। તો પેમેન્ટનું જોવા માટે તમારે ઉપર 3 લીટીઓ છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે નીચે તરફ આવવાનું છે, તમને સેટિંગનો ઓપ્શન મળશે। તમે જોઈ શકો છો કે આ પ્રકારનો સેટિંગનો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યારબાદ તમને એક ઓપ્શન જોવા મળશે, અહીંથી તમે જોઈ શકો છો, બરાબર છે। આપણે પહેલાં સેટિંગ ઉપર ક્લિક કરીશું અને ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે મેનેજ પે આઉટ, એટલે કે મેનેજ પે આઉટ પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે। ક્લિક કરશો ત્યારબાદ કંઈક આ પ્રકારનો કે બીજો પેજ આવશે, તમે જોઈ શકો છો ગાઈસ, બરાબર છે। તો ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો થોડીક એપ્લિકેશન જે છે એ લોડ લેશે ગાઈસ, બરાબર છે, વેબસાઇટ। અને ત્યારબાદ તમે નીચે તરફ આવશો એટલે તમારે આ રીતે નીચે તરફ આવશો એટલે તમને પેપલનો ઓપ્શન મળશે, ઘણી બધી વેબસાઇટોનો એટલે કે ઘણી બધી જે અકાઉન્ટનો ઓપ્શન મળશે ગાઈસ, બરાબર છે। પેટીએમ છે, બેંક ટ્રાન્સફર છે, કંઈક આ પ્રકારની તમને બધી જ અહીંથી ફેસિલિટી છે એ મળી જાય છે। તો તમારે જે પણ લેવું હોય તો તમે તમારું પેમેન્ટ લઈ શકો છો, $5 થાય એટલે તમે વિથડ્રો કરી શકો છો। તો તમે જોઈ શકો છો અહીંથી યુપીઆઈ છે, બેંક ટ્રાન્સફર પણ છે, બરાબર છે ગાઈસ। તમે જોઈ શકો છો બેંક ટ્રાન્સફર પર છે, બરાબર છે। એમેઝોન પર છે, તમે ગિફ્ટ કાર્ડ લઈ શકો છો, બરાબર છે। અને પેટીએમ છે, તો ગાઈસ તમારે પેટીએમ વાપરતા હોય તો તમારે સિમ્પલ રીતે પેટીએમ જે લખ્યું છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યારબાદ તમારો પેટીએમ અકાઉન્ટનો જે નંબર હોય, બરાબર છે, એ તમારે અકાઉન્ટ નંબર નાખી દેવાનો છે અને ત્યારબાદ તમારે સેવ જે ચેન્જ કર્યું લખ્યું છે તેની ઉપર ક્લિક કરશો એટલે આપણું જે પેમેન્ટ હશે એ આપણા જે એકાઉન્ટ તમે નાખ્યું છે એ આવી જશે, બરાબર છે। હવે આપણે યુપીઆઈની વાત કરી નાખીએ તો યુપીઆઈ પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંથી એક યુપીઆઈ આઈડી, તમારી જે પણ યુપીઆઈ આઈડી તમે વાપરતા હોય તમે નાખશો એટલે તમારું જે પેમેન્ટ હશે એ યુપીઆઈ આઈડીમાં આવી જશે, બરાબર છે। $5 થશે એટલે તમારું યુપીઆઈ જે આઈડી છે એમાં આવી જશે, બરાબર છે। હવે વાત કરીએ આપણે બેંક ટ્રાન્સફરની, તો બેંક ટ્રાન્સફર પર તમે જેવું ક્લિક કરશો, બરાબર છે, એટલે તમે જોઈ શકો છો કે અહીંથી અકાઉન્ટ હોલ્ડર નામ, એટલે જે તમારું અકાઉન્ટનું હોલ્ડરનું નામ હોય એ લખવાનું છે, બરાબર છે। અકાઉન્ટ નંબર છે અને આઈએફએસસી કોડ છે, બરાબર છે। એ ચોપડીમાં આપણે જે પાસબુક હોય છે, બરાબર છે, બેંકની તેમાં બધું અંદર જ હોય છે, બરાબર છે। તો તમારા રીતે એન્ટર જે છે એટલે તમે એન્ટર કરીને સેવ જે ચેન્જ કરશો એટલે આપણું બેંક એકાઉન્ટ એડ થઈ જશે, બરાબર છે ગાઈસ। હવે વાત કરીએ આપણે જે સ્ટોર્ટનર લિંક કે કઈ રીતે આપણે જે લિંક છે શોર્ટ કરવી, તો તમારે સિમ્પલ રીતે ગાઈસ અહીંથી કોઈ પણ એક લિંક તમારે લઈ લેવાની છે, જે તમે મટીરિયલ આપતા હોય, બરાબર છે, મટીરિયલ તમે ડ્રાઈવમાં નાખતા હોય ડ્રાઈવ એપ્લિકેશનમાં, તો તમારે સિમ્પલ રીતે આ જે લિંક હોય, બરાબર છે, ફોટાની હોય, મટીરિયલની ગમે તે XMLની હોય તો તેને તમારે કોપી લિંક કરી નાખવાની છે। કોપી લિંક કરી નાખો એટલે આપણે જે જીપી લિંક છે એમાં આવવાનું છે એપ્લિકેશનની અંદર। એપ્લિકેશનમાં આવશો એટલે તમને કંઈક પહેલાં જ આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે, બરાબર છે। તો તમારે અહીંથી આપણે જે વચ્ચે જે પેસ્ટ હેર લિંક છે તેની પર ક્લિક કરીને તમારે પહેલાં તો લિંકને અહીંથી પેસ્ટ કરી નાખવાની છે, ત્યારબાદ તમારે શોર્ટનરવાળું જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને જે લિંક છે એને તમે શોર્ટ કરશો એટલે કંઈક આ પ્રકારનું થોડુંક વેઇટ કરવું પડશે અને આ પ્રકારે તમને 2 લિંક મળશે અહીંથી। તો તમે ગમે તે બેમાંથી ગમે તે તમે તમારી ઓડિયન્સ જોડે શેર કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે આપણે અહીંથી બીજા નંબરની જે છે એને આપણે કોપી કરી નાખી છે। હવે આપણી જે લિંક છે તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે અહીંથી આપણે જે વાયટી સ્ટુડિયો છે એને આપણે ઓપન કરી નાખીશું ડાયરેક્ટ, બરાબર છે। ઓપન કર્યા બાદ આપણે જે ડિસ્ક્રિપ્શનમાં આવે તેમાં આપણે આ જે મટીરિયલ આપતા હોય, બરાબર છે, જેમ હું આપું છું એ જ રીતે તમારે અહીંથી આપીને મટીરિયલ પર કે તો તમે જોઈ શકો છો કે આ રીતે બીટમાર્ક XML છે, તો બીટમાર્ક XMLની નીચે તમારે જે લિંક છે આપી દેવાની છે અને જે પણ તમારી જે ઓડિયન્સ છે એ તમારી લિંક ઉપર ક્લિક કરશે એટલે આપણે તમારે ક્લિક થઈ જશે એટલે તમારે એમ કરીને જે 1000 ક્લિક થાય $5 એટલે કે તમને ₹400 ઇન્ડિયા કરન્સીમાં $5 ₹400 તમને તમારે જે પણ એકાઉન્ટમાં નાખ્યા હોય તેમાં આવી જશે ગાઈસ, બરાબર છે। તો રિડીમ કઈ રીતે કરવું એટલે કે વિથડ્રો કઈ રીતે કરવું એ તમને મેં પહેલાં આપ્યું છે ગાઈસ, બરાબર છે। તો તમે તે વિડીયો જોઈને વિથડ્રો કરતાં પણ શીખી શકો છો, કારણ કે આમાં વિથડ્રો નથી કર્યું ગાઈસ, બરાબર છે। વિથડ્રો કરીશ તો વિડીયો લાંબુ થઈ જશે અને આપણી જોડે અત્યારે $5 નથી તો આપણે વિડીયો જે વિથડ્રો છે નથી બતાવી રહ્યા, બરાબર છે ગાઈસ। અહીંયાથી આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું ગાઈસ, બરાબર છે। જે મેં તમને ઇન્ફોર્મેશન આપી હું આશા કરીશ કે તમને સમજણ પડી ગઈ છે અને તમને સમજણ ના પડી હોય, કંઈ પણ તમને પ્રોબ્લેમ પડી હોય કે કઈ રીતે કરવાનું છે, બરાબર છે, આ જે મટીરિયલ લિંક શોર્ટ કઈ રીતે કરવાની છે, તો ગાઈસ તમે કમેન્ટ કરજો તો તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો। હું વોટ્સઅપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે મેં, બરાબર છે, તેમાં જઈને તમારે ગ્રુપમાં જઈને તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, તો હું તમારી જરૂરથી હેલ્પ કરીશ, બરાબર છે। તો પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર।